નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. છેલ્લા લાંબા સમયથી મહેસાણાના 14 ગામોમાં ગાજી રહેલું ખેડૂત આંદોલન હવે સફળતાના આરે પહોંચ્યું હોય તેમ જણાય છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સરકાર દ્વારા ખેડૂતોની ન્યાયિક માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. 80 મીટરના વિવાદાસ્પદ રિંગ રોડના મુદ્દાને રદ કરવાથી લઈને જમીન સંપાદનના પ્રશ્નો પર સરકારે નમતું જોગતા આંદોલનકારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. જોકે ચૂંટણી બહિષ્કાર જેવા ગંભીર મુદ્દે સમિતિએ લોકશાહી ઢબે નિર્ણય લેવાની સત્તા જે તે ગામના ફાળે છોડી છે. મહેસાણામાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુખ્યમંત્રીએ ખેડૂતોની મુખ્ય માંગણીઓને સ્વીકારી લેતા કુકસ ગામે મળેલી સભા બાદ આંદોલન ચાલુ કે બંધ રાખવા વિચારણા કરવામાં આવશે. ઉત્તર ગુજરાતનું ઊંઝાનગર હાલમાં જૈન શાસનના ભક્તિ રંગમાં તરબોળ થયું છે. શ્રી ઊંઝા જૈન મહાજન દ્વારા આયોજિત પ્રસંગ પ્રયાગ મહોત્સવ અંતર્ગત જૈન સમાજ માટે એક ઐતિહાસિક ક્ષણ આકાર લઈ રહી છે. આ મંગલમય અવસરે પૂજ્ય ગણિવર શ્રી સમ્યકચંદ્ર સાગરજી મસા અને પૂજ્ય શ્રી તારકચંદ્ર સાગરજી મસા ને આચાર્યપદ એનાયત કરી શાસન પ્રભાવના કરવામાં આવશે. 3 દિવસીય આ મહોત્સવમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. ઐતિહાસિક વર્ષી તપના પ્રારણા, આચાર્ય પદવી પ્રદાન અને વર્ધમાન તપના ઉજવણા જેવા ગરિમામય ધાર્મિક અનુષ્ઠાનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ પણ જામી છે. સાયરામ દવેની હાસ્યરસ પીરસતી સંસ્કૃતિ સંધ્યા બાદ હવે ઓસ્માન મીર અને આમિર મીરની સુરાવલીઓ શ્રદ્ધાળુઓને પ્રભુ ભક્તિમાં લીન કરશે. પવિત્ર વૈશાખ સુદના આ દિવસો ઊંઝાના ઇતિહાસમાં એક નવું સુવર્ણ સ્પષ્ટ ઉમેરી રહ્યા છે. વિસનગરના ભાલક રોડ પરની શુભ શુક્રસ રેસિડેન્સીમાં માત્ર પાણી છોડવા જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વણસ્યો કે પડોશમાં રહેતા 4 શખ્સોએ ભેગા મળી એક વૃદ્ધા અને તેમની પુત્રવધુ પર લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો. 63 વર્ષીય જસુદાબેન મકવાણા અને તેમના પુત્રવધુને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલાખોરોએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલમાં વિસનગર શહેર પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલા પ્રખ્યાત હબટાઉન માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીના લોગોનો દુરુપયોગ કરી નકલી માલ વેચતા વેપારીઓ પર પોલીસની ગાજ પડી છે. જાણીતી કંપનીઓના ટ્રેડમાર્કનું રક્ષણ કરતી એજન્સી અને મહેસાણા B ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એપલ કંપનીના નામે વેચાતી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 4 દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણાની સાઈ ફિલ્ડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અત્યંત ગુપ્ત ડેટા અને સોફ્ટવેરની ચોરી કરી અન્ય પ્રતિસ્પર્ધી કંપનીને પહોંચાડવાના ગંભીર ગુનામાં જેલમાં બંધ આરોપી અમિત વિરસંગભાઈ ચૌધરીની જામીન અરજી મહેસાણા સેશન કોર્ટે નામંજૂર કરી છે. સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આર્થિક અને બૌદ્ધિક સંપત્તિની ચોરીના આ કેસમાં આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વોર્ડ નંબર 7માં કોંગ્રેસ દ્વારા એક અનોખી રીતે પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાની આકરી ગરમી અને લૂ સામે રક્ષણ મેળવવા કોંગ્રેસના નેતાઓ અને મહિલા કાર્યકરો હાથમાં છત્રીઓ લઈને મતદારોના દ્વારે પહોંચ્યા હતા. શહેરના બુકડી વિસ્તારમાં હાથ ધરાયેલા આ જનસંપર્ક દરમિયાન કોંગ્રેસે ભાજપ શાસનમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને પીવાના પાણીમાં ગટરના પાણીના મિશ્રણ જેવી ગંભીર સમસ્યાઓને મુખ્ય હથિયાર બનાવી પરિવર્તન માટે હાકલ કરી હતી. ચૂંટણી પ્રચાર માટે ઓછો સમય હોવા છતાં કોંગ્રેસની ટીમ નગરપાલિકા પ્રજાને દ્વારેના મંત્ર સાથે મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. પાટણ જિલ્લાના હારીજમાં વેપારી પાસે થયેલી લાખોની લૂંટનો ભેદ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. હારીજ મેન બજારમાં વેપારી જંતીલાલ ઠક્કરને સરી બતાવી રૂપિયા 2.80 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલી આંતરરાજ્ય ગેંગને પોલીસે વિસનગરથી ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે હારીજમાં અગાઉ રહી ચૂકેલા શખ્સે જ મધ્યપ્રદેશથી માણસો બોલાવ્યા લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. પોલીસે રોકડ રકમ, મોબાઈલ અને ચોરીના વાહનો સહિત કુલ રૂપિયા 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. મગફળીના કોથળાઓથી ખીચોખીચ ભરેલી એક ઓવરલોડ ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે ઉપરથી પસાર થતા હાઈ ટેન્શન વીજ તાર સાથે ઘર્ષણ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રક ચાલક અને વેપારીની બેદરકારીને કારણે સર્જાયેલી આ આગને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે પાછળ આવતી અન્ય એક ટ્રક સમયસર ઊભી રહી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ટ્રકમાં રહેલો મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં કેતન પટેલ નામના એક યુવાને પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર નીચે કૂદીને આપઘાત કરી લીધો છે. આ સમગ્ર ઘટનાના કમકમાટી ભર્યા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં યુવાન ટ્રેલર નીચે આવ્યા બાદ 20 ફૂટ જેટલો ઘસડાતો જોવા મળે છે. મુંબઈમાં નોકરી કરતા અને ખેતીકામ માટે વતન આવેલા આ યુવાનના આકસ્મિક નિધનથી બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.